અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર વિક્રમ ઠાકોરનું આ સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો એના ઉપર મેં એક વિડીયો બનાવ્યું છે. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયોની અંદર એ વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે જે અત્યારે વિડીયો જોયો મિત્રો, એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો તમને આજે એવું વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો વિડીયોનું જેટલું પણ મટીરિયલ છે મિત્રો, એ બધું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમારે કઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને કઈ બી પ્રોબ્લેમ આજ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો પૂરો જોજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમો વિડીયોની તમે અંદર અત્યારે જે ટેટસ જોઈ મિત્રો, એ ટેટસ તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે. અને સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે, બરાબર. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને ડિસ્ક્રિપ્શનની અંદરથી તમારે પ્રોજેક્ટ એડ ના થાય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જતા રહેજો. ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને ફૂલ પ્રોજેક્ટ આપી દઈશ, બરાબર. ત્યાંથી પણ તમે ઇમ્પોર્ટ કરી શકો છો. તો બંનેમાં ટ્રાય કરજો, તમારે ફૂલ પ્રોજેક્ટ એડ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. તો ફૂલ પ્રોજેક્ટની ડાઉનલોડ કરીને પછી ફૂલ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. એવું સ્ટેટસ તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ. તો આનાથી તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી ફોટા મૂકવાના છે અને ટેક્સ્ટની અંદર ખાલી ફોન્ટ સિલેક્ટ કરવાનો છે, એટલે તમારું વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તો તમને અહીંયા બતાવી દઉં. તો તમે જોઈ શકો છો જે ટેક્સ્ટ લખેલા છે, મેં ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને આમાં જે ફોન્ટ વાપરેલો છે મેં, એ ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. અને ઓલ ફોન્ટનું મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, વિડીયો તમે જોઈ લેજો, એટલે ફોન્ટ તમને ડાઉનલોડ કરતાં પણ આવડી જશે અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ફોન્ટ એડ કરતાં પણ તમને આવડી જશે, બરાબર. તો વિડીયો જોઈ લેજો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે ફોન્ટ સિલેક્ટ કરીને. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન ઓન છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એટલે જે ફોટા તમારે લેવાના એ ફોટા લઈ લેવાનો છે, બરાબર. અહીંયા હું રાધાકૃષ્ણના ફોટા લઉં છું, તો આ રીતના ફોટો લઈ દો, બરાબર. પછી તમારે 3 પર ક્લિક કરી ફિલ્ડ્સ કોમ્પન્સેટ કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ પહેલાં બીટમાર્ક સુધી લાંબી કરી દેવાની છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે થઈ ગઈ. પછી શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે. ડબલ ટેક્સ જે છે મિત્રો એની નીચે લાઈને મૂકી દેવાનું છે, બરાબર. એટલે તમારા ટેક્સ અહીંયા આ રીતના કંઈક સેટ થઈ જશે, બરાબર. આ રીતના તમારો વિડીયો કંઈક દેખાય છે, બરાબર. પછી આપણે 3Dની અંદર કન્વર્ટ કરીશું, એ પણ તમને બતાવીશ. પહેલાં આપણે ફોટા આ રીતે તમારે એડ કરી દેવાના રહેશે. તો અહીંયા ફોટા અહીંયા એડ કરી દઉં છું. પછી તમને આગળ બતાવું કે કઈ રીતે એની અંદર પેલું ટેક્સને જે મૂકવાનું આવે કઈ રીતે 3D કરવાનું એ તમને શીખવાડું, બરાબર. તો આ રીતના તમારે ફોટા લઈ લેવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ફોટા તમારે ટેક્સને નીચે લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર. આ રીતના સેટ થઈ ગયા. પણ ફોટા તમારા બધા એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્શન દેખાતો હશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. પછી તમે અહીંયા ઓપ્શન દેખાય તેને તમારે ક્લિક કરીને ઓન કરી દેવાનું છે, બરાબર. આ રીતે ઓન થઈ ગયો, બરાબર. પછી તમારે ફરીથી નીચે કરી દેવાનું છે અને પછી તમે વિડીયો પ્લે કરશો એટલે તમારું વિડીયો આ રીતના કંઈક 3D ટાઈપનું તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું વિડીયો આ રીતના એડિટ તમારું થઈ ગયું છે. ટેક્સ્ટની અંદર તમારે આ રીતે અલગ અલગ ઇફેક્ટ પણ તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારો વિડીયો તમને જોવા મળશે. થોડુંક તમને પ્લે કરીને બતાવું. આ રીતના તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો તમારું બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી દેવાનું છે. નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા આવે અને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.